માંડવી મામલતદાર કચેરી ખાતે પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ। માંડવી તાલુકા મામલતદાર કચેરી ખાતે એસ ચૌધરી નોડલ ઓફિસર અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી મહેસૂલના અધ્યક્ષ સ્થાને પ્રી મોન્સૂન સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારે વરસાદની સ્થિતિમાં માંડવી શહેર તથા ગ્રામ્ય વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા, નગરપાલિકા શહેરી ગટરની સફાઈ, કુદરતી વહેણની જાણકારી, સંદેશા વ્યવહાર, ઇલેક્ટ્રિસિટી, રોડ રસ્તાની જાળવણી અને ભયજનક ઓવરબ્રિજ ઉપર ચેતવણીના બોર્ડ મૂકવા, અન્ન પુરવઠો તથા વાહન વ્યવહાર, તાલુકામાં આવેલ ડેમોની સ્થિતિ બાબતે વિગતવાર ચર્ચા તથા સમીક્ષા કરવામાં આવી હતી। આ સાથે હાલની ચોમાસાની સિઝનમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આગોતરું આયોજન કરવા તેમજ તકેદારી રાખવા તેમજ દરેક કચેરીએ એક્શન પ્લાનની વિગતો, કમ્યુનિકેશન પ્લાન તૈયાર કરવા તેમજ તાલુકામાં જર્જરિત મકાનો આવેલ હોય તે અન્વયે તુરંત જ કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી। ઉપરોક્ત બેઠકમાં મામલતદાર વિનોદ ગોકલાણી, માંડવી તાલુકા વિકાસ અધિકારી અને જુદા જુદા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।